તો સુરતના વેસુમાં લક્ઝુરિયસ હેપી એક્સેલેન્સિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ લાગી હતી અને તે પ્રસરીને ઉપરના 3 માળ એટલે કે છેક 11મા માળ સુધી ફેલાઈ ગઈ હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 5 ફાયર સ્ટેશનની ટીમને ઘટના સ્થળે રવાના કરાઈ। હાલમાં ફાયર વિભાગની ટીમે કુલિંગની પ્રક્રિયા કરી છે। આગને બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ દાઝ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દુર્ઘટનામાં 18 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। વેસુ વિસ્તારની અંદર આગનો બનાવ સામે આવ્યો જોઈ શકાય છે। અત્યારે કુલિંગની કામગીરી જે છે તે ચાલી રહી છે। હાઇડ્રોલિક મશીન જે છે તે મંગાવવામાં આવી છે અને કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ જે રીતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જે છે તે અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે। અધિકારીઓ જોડે જે છે તે નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે। તમામ આગ કઈ રીતની લાગી હતી તમામ પ્રકારની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ જ બિલ્ડિંગની અંદર પણ રાજ્ય ગૃહમંત્રી રહે છે એટલે કે ખૂબ જ તેમના દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી હતી। જોઈ શકાય છે અત્યારે પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણપણે કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। જે રીતના ઘટના બની છે તે ખૂબ જ ગંભીર ઘટના હતી પરંતુ સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિ જે છે તે થઈ નથી પરંતુ અત્યારે કુલિંગની કામગીરી જે છે તે ચાલી રહી છે અને હાલ અત્યારે ફાયર વિભાગની ટીમ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અધિકારીઓ જોડે નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે। આ જ બિલ્ડિંગની અંદર ગૃહ રાજ્યમંત્રી રહેતા હોય છે ત્યારે આગનો બનાવ બન્યો હતો અને તેને લઈને ચર્ચા વિચારણા જે છે તે કરવામાં આવી હતી। ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે જે કામગીરી ચાલી રહી છે ફાયર વિભાગની તે ખૂબ જ સરાહનીય કામગીરી છે અને તેને લઈને અત્યારે ગૃહમંત્રી તમામ બિલ્ડિંગો અને ટેરેસો પર જઈ તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ટેરેસ પર ફસાયેલા તમામ લોકોને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આગનો જે બનાવ બન્યો હતો તે ખૂબ જ ગંભીર હતો। સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા કે જે મોર્નિંગ વોક પર આવ્યા હતા અને તે દરમિયાન મોર્નિંગ વોક પર નીકળ્યા હતા અને ત્યારે અચાનક જ ધુમાડો ઉપર જોવા મળ્યો હતો। ધુમાડો જોતાની સાથે તાત્કાલિક ધોરણે ઉપર ગયા હતા અને જે કામગીરી જે છે તે જોવા મળી હતી પરંતુ જે રીતના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે ફાયર વિભાગની ટીમ કામગીરી કરી રહી છે। બીજી તરફ હાઇડ્રોલિક મશીન અને ગૃહ રાજ્યમંત્રી તમામ ઘટનાનું નિરીક્ષણ પણ કરતા નજરે પડી રહ્યા છે। જે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે જે રીતના ફાયર વિભાગની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી સંપૂર્ણપણે કામગીરી જે છે કરવામાં આવી રહી છે અને જે કામગીરીને લઈને ફાયર વિભાગને પણ અભિનંદન જે છે તે ગૃહ રાજ્યમંત્રી દ્વારા પાઠવવામાં આવ્યા છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત। તો હર્ષ સંઘવીના ઘરની સામેના લક્ઝુરિયસ ફ્લેટમાં આગની ઘટના સામે આવી હતી। વેસુના હેપી એક્સેલેન્સિયાના 8મા માળે આગ લાગી હતી જે 3 માળ સુધી ફેલાઈ હતી તો 11મા માળ સુધી આ આગ ફેલાઈ ગઈ હતી। આ સાથે જ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 5 ફાયર સ્ટેશનની ટીમને ઘટના સ્થળે રવાના કરાઈ। હાલમાં ફાયર વિભાગની ટીમો કુલિંગની પ્રક્રિયા કરી રહ્યા છે। આગને બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। સવારે જ્યારે આ માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડની કમસે કમ 50 લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારેય દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી જ ટીમે પહેલા એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ રહેવાનો પ્રયાસ કરેલો હતો। હું વહેલી સવારે બી સૌથી પહેલા એ લોકો જોડે જ ત્યાં કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી। હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે। થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે। મારા નીચે આગ લાગેલી હતી મારા માળની નીચે પણ ત્યાં ધુમાડો બહુ હતો એટલે નીકળી નહોતા શકતા પણ ફાયર બ્રિગેડ વાળા આવીને અમને નીચે ઉતાર્યા બધાને। કેટલા લોકોને રેસ્ક્યુ કર્યા? અરાઉન્ડ 15 જણા હતા જે અમે ટેરેસમાં વયા ગયેલા તો ત્યાં ફાયર બ્રિગેડની ટીમ આવીને પછી અમને નીચે લાવ્યા એટલે ભીના ટોવેલ કરીને બધાને બાંધીને એ લોકો નીચે લઈ આવ્યા। નહીં, દ્રશ્ય તો મેં જોયા જ નથી કેમ કે દરવાજો ખોલીએ તો બહુ જ ધુમાડો હતો એટલે બહાર નીકળાય એવું નહોતું। 8 माले पे कोई धमाका हुआ था तो बाद में फिर वहाँ आग लगी। तब हमको पता चला कि वहाँ आग लग गई क्योंकि धुआं धुआं सब जगह हो गया था। सामने बिल्डिंग वालों ने बोला कि आग लग गई है तुम नीचे उतर जाओ तो हम लोग सब नीचे उतर गए। क्या धमाका हुआ होगा?
बहुत तेज धमाका हुआ, ऐसे लगा कोई स्लैब गिरी है या कोई बाटला फटा है, इतनी तेज आवाज हुई। फिर क्या हुआ था, आपने क्या किया था? फिर हम लोग तो बैल्कनी की तरफ आए देखने क्या हुआ है, तो देखा धुआं हो रखा है पूरे बैल्कनी में, जलने की बांस आ रही थी। फिर सामने बिल्डिंग वाले ने बोला कि आप नीचे उतर जाओ, आपकी बिल्डिंग में आग लग गई है, तो हम लोग नीचे उतर गए। તો સ્થાનિકોનું કહેવું છે કે એક જોરદાર ધડાકો થયો અને ત્યારબાદ આગ લાગી હતી। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ જે ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર હતા તેમનો હાથ દાઝી જવાની પણ વાત સામે આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। આગની ઘટના સામે આવી હતી, કારણ જાણવા મળ્યું છે ખરું? બિલકુલ, તે શોર્ટ સર્કિટ કારણ અત્યારે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, પરંતુ આપણે અહીંના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે કામગીરી ફાયર વિભાગની ટીમ દ્વારા જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે સ્થાનિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે કામગીરી દરમિયાન ફાયર વિભાગના જવાનને હાથના ભાગે દાઝી જવાનો બનાવ પણ સામે આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ 7મા માળે આગનો બનાવ બન્યો હતો। 7મા માળેથી 3 માળ જે છે તે એટલે કે 3 જે ફ્લેટ છે તે આગની ઝપેટમાં લઈ લીધા હતા। અત્યારે ફાયર વિભાગની હાઇડ્રોલિક મશીનથી આગ સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવ્યો હતો। આપણે અહીંના આજુબાજુના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે લક્ઝરિયસ ફ્લેટ આવેલા છે। લક્ઝરિયસ ફ્લેટની અંદર વહેલી સવારે આગનો બનાવ બનતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તાત્કાલિક ધોરણે આ જે એન્ક્લેરિયા આવેલું છે એની અંદર રાજ્ય ગૃહમંત્રી પણ રહેતા હોય, એટલે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની 5 થી વધુ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। એટલે કે 7મા માળે આગનો બનાવ બન્યો હતો। 7, 8, 9 એટલે કે 3 ફ્લેટની અંદર આગનો બનાવ બન્યો છે। સંપૂર્ણ ફ્લેટ જે છે તે બળીને ખાખ થઈ ગયા છે। કરોડો રૂપિયાનો ફ્લેટ આવેલા છે અને એની અંદર આગનો બનાવ બન્યો છે। સ્થાનિક લોકો આપણી જોડે છે, એમની જોડે વાત કરીશું। क्या हुआ था, कैसे पता चला आपको? कैसे पता चला यहाँ पे आग लगी है? कारण क्या बताया? जब आग लगी थी कितना भयंकर यहाँ पे माहौल था? બિલકુલ, તે લોકો જણાવી રહ્યા છે વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો। ખૂબ જ ભયંકર દ્રશ્યો જે છે તે અહીં જોવા મળ્યા હતા। એટલું જ નહીં, પરંતુ જે રીતના અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે ખૂબ જ ગંભીર છે અને ફાયરના જવાનો કામગીરી કરતા નજરે પડી રહ્યા છે। અહીં સ્થાનિક લોકો છે એમની જોડે વાત કરીશું। કાકા, કઈ રીતની ઘટના બની હતી, તમને કઈ રીતની જાણ થઈ? મેં સવારે ઉઠ્યો 7:15 વાગ્યા, ત્યારે ખબર પડી બહાર ધુઓ નીકળતો હતો। ત્યારે જોયો, બહાર આવી જોયો બાલ્કનીમાં ધુઓ હતો। મેં ઘરવાળાને કીધું ભાઈ બહાર જઈને જોવો શું છે, આગ શાંતિ આવે છે। તો બહાર જોયો તો બિલ્ડિંગમાંથી ધુઓ નીકળતો હતો। દોડી નીચે ગયા હતા। બિલ્ડિંગ में नीचे गया था तो खबर पड़ी कि भाई આ બિલ્ડિંગ में आग लगेली છે, आग दिखाती थी और બહુ વધારે आग दिखाती थी। ત્યાર પછી સાહેબ ફરી આપણે હર્ષભાઈ સિંઘવી ગુજરાતના સવારે કઈ રીતના દ્રશ્યો હતા? પણ આવી ગયા હતા ત્યાં, અને ત્યાં જોયો તો બધા ફાયર બ્રિગેડ બધા બોલાયેલા હતા અને તે તરત આવી ગયા હતા। ફાયર બ્રિગેડ બી આવી ગયા હતા અને પછી ફાયર બ્રિગેડ કામ ચાલુ કરી નાખ્યો હતો અને પછી આ આગ જે હતી એને કાબુ પાવાનો બહુ અઘરો કામ હતો। છતાં બી એને 2-3 કલાક પછી 2 કલાક લાગી ગયા અને ફાયર બ્રિગેડ નથી એને હજુ બી થોડું બહુ ચાલુ છે અંદર, આગ હજુ ચાલુ છે અંદર। અને સવારે કેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યારે આગ લાગી? જયારે આગ લાગી ત્યારે અમે તો બહુ એવું લાગ્યું, બહુ આશ્ચર્યજનક બિલ્ડિંગમાં આગ લાગે તો બહુ નવાઈ કહેવાય। એટલે ત્યાં સિસ્ટમ પણ લાગેલા હતા, ફાયરના આપણને એ બી થોડા નમ્ર હતા, કામ કરતા હતા। એ ખૂબ જ ઘટના દુઃખદાયી છે અને બહુ વિચિત્ર ઘટના ઘટી। એ ઘટના બહુ અઘરી કહેવાય, બહુ દુઃખદ કહેવાય। એટલે કાકા ફાયરની જે સેફટી છે તે કામ નહીં કરતી હતી? સેફટી કામ કરતી હતી પણ થોડો પાણી ઓછો, અનુભવ ઓછો હતો, અનુભવ હતો અને છતાં પાણી આવતો હતો એવું નથી, એકદમ કોઈ આવતો એવું નથી અને કામ બી કરતો હતો પણ છતાં તમે જરૂર છે, તમે ઉતારીની જરૂર છે। અને કાકા કેટલાનું નુકસાન હોય શકે અંદાજિત? નુકસાન તો એ 4 ફ્લેટ છે, 4 ફ્લેટ પૂરા સાફ થઈ ગયા છે અને
નુકસાન તો બહુ બધું નુકસાન છે. ફ્લેટ કેટલાનું છે અંદાજે તમે આ અહીંયા રહો છો? ફ્લેટ તો પહેલા જો દીધેલા છે એ બહારથી દીધેલા છે અને બધા સાફ થઈ ગયા છે. બિલકુલ તે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે જ્યારે સવારે બનાવ બન્યો હતો ત્યારે ખૂબ જ ગંભીર દ્રશ્યો જોવા મળ્યા હતા. ધડાકાની સાથે આ સ્થિતિ જે છે તે હાલ જોવા મળી હતી. જોઈ શકાય છે અત્યારે આપણે ઉપરના દ્રશ્યો બતાવી રહ્યા છે. આજુબાજુની અંદર સંપૂર્ણપણે અફરાતફરીનો માહોલ જે છે તે જોવા મળ્યો હતો, પરંતુ સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે ફાયર સેફટી ક્યાંક નબળી હતી અને તેના કારણે આગ સુધી પહોંચી શકી ન હતી. એટલે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને એમના મુજબ જ ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીના સાધનો નબળા હોવાના કારણે પહોંચી શકવા માટે નિષ્ફળ જોવા મળી રહ્યા હતી. જ્યારે ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી હતી ત્યારે બિલ્ડિંગોની અંદર પ્રવેશ કરવા માટે પણ તેમને ટકરાવ જોવા મળ્યો હતો. સમગ્ર બાબતને જોતા અત્યારે કુલિંગની કામગીરી ચાલી રહી છે. એટલે 3 ફ્લેટ જે છે તે સંપૂર્ણપણે બળીને જે છે તે ખાક થઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ફ્લેટની સામે જ એટલે કે સામેની બિલ્ડિંગમાં રહેતા હોય ત્યારે તાત્કાલિક ધોરણે ફાયરને જાણ કરવામાં આવી હતી, સ્થાનિક અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે તમામ અધિકારીઓ, ફાયરના અધિકારીઓ, તમામ લોકો દોડી આવ્યા હતા. પરંતુ કરોડો રૂપિયાનો ફ્લેટ આવેલો છે એટલે ચોક્કસપણે કહી શકાય કે લાખો રૂપિયાનું નુકસાન જે છે તે આની અંદર જોવા મળી રહ્યો છે. જે રીતના કૃષ્ણા અત્યારે ફાયર વિભાગના જવાનો જે છે તે અત્યારે પણ કામગીરી કરતા નજરે પડી રહ્યા છે. એટલે કે જે કામગીરી જે કરવામાં આવી હતી તેને લઈને રાજ્ય ગૃહમંત્રી દ્વારા ફાયર વિભાગના જવાનોને પણ અભિનંદન પાઠવ્યા છે. જી જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.